શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં. આજે આપણે સાંભળીશું જીવંતિકા વ્રતકથા, વિધિ, પૂજન અને વિધિ. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બોલો શ્રી જીવંતિકા માતની જય. મિત્રો, સાંભળીએ જીવંતિકા વ્રતકથાની વિધિ. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે. જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારે પણ કરી શકાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લાલ વસ્ત્રો પહેરવા, એક પાટલા ઉપર 5 દિવેટનો દીવો કરી પત્ર, પુષ્પ, અબીલ, ગુલાલ, ચોખા વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું. તેમની કથા વાર્તા વાંચવી, ભક્તિ ભાવપૂર્વક વંદન કરી માને પોતાના સંતાનની રક્ષા માટે પ્રાર્થના કરવી. માતાજીને પ્રસાદમાં લાપસી કરી નૈવેદ્ય ધરાવવું. જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયની ભાવના રજૂ કરવી અને પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં નાખી મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો. માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો. એક જ સમયે પ્રસાદ લેવો. આ વ્રત કરનાર સ્ત્રીઓએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો. પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં. વ્રતના દિવસે જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં. આખો દિવસ જીવંતિકા માના જાપ જપવા. મિત્રો, સાંભળીએ વ્રતકથા. પ્રાચીન કાળમાં શીલભદ્રા નામની નગરીમાં સુશર્મા નામનો એક રાજા થઈ ગયો. તેની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા, પણ તેમને શેર માટીની ખોટ હોવાને લીધે એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા. એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકી ટશે નિહાળી રહી. એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી ચડી. આ દાસી સુયાણીનું કામ કરતી હતી. ગામમાં કોઈને સુવાવડ આવે તો એ દાસીને બોલાતા. દાસી ઘણી સમજુ હતી. એ રાણીના મનોભાવને તરત જ સમજી ગઈ. એ બોલી, રાણીબા, ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું, જેથી તમારું વાંઝ્યા મેણું હંમેશને માટે દૂર થઈ જશે. રાણી બોલી, જલ્દી બતાવ મને. દાસી બોલી, સાંભળો, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે. તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે મા બનવાના છો, તમે ગર્ભવતી છો. બસ ત્યારબાદનું કામ હું સંભાળી લઈશ. પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ. કોઈને કાંઈ કાનો કાન ખબર પડવા નહીં દઉં. બાળક મનવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી. જોત જોતામાં 7 મહિના વીતી ગયા. એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી. મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસી બધાની રજા લઈ રવાના થઈ. થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા. દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. એ સીધી રાણીવાસમાં રાણી પાસે પહોંચી ગઈ અને બાળક રાણીને સોંપી દીધું. રાણી તો ખુશ થઈ ગઈ. સવાર થતાં જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. ઘરે ઘરે દીપમાળા પ્રગટી. આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું. ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરવા લાગી. પુત્ર ગુમ થવાથી બ્રાહ્મણી રડવા લાગી અને ટળવળવા લાગી. ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું. તેથી માં જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારની રક્ષા કરવા માંડી. રાણીએ તેનું નામ વીરસેન પાડ્યું હતું. વીરસેન મોટો થવા લાગ્યો. વીરસેન યુવાન થયો ત્યારે રાજા સુશર્મા અને પેલો બ્રાહ્મણ મરણ પામ્યા અને વીરસેન ગાદીએ બેઠો. પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ. તે પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતો હતો. એક દિવસ રાજા વીરસેન
પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યો. રસ્તામાં તેણે એક વણિકના ઘરે રાતવાસો કર્યો. આ વણિકને 6 બાળકો થયા અને 6 બાળકો વારા ફરતી 6ઠે દિવસે મરણ પામ્યા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને માતા વિધાત્રી લેખ લખવા આવવાના હતા. ઘરના બધા ઊંઘી ગયા હતા. ત્યારે મા જીવંતિકા વીરસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા. એ વખતે વિધાતા વણિક પુત્રના લેખ લખવા આવ્યા. એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા? ત્યારે વિધાતા માતા બોલ્યા, વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું. ત્યારે જીવંતિકામાં બોલ્યા, બહેન, લેખમાં શું લખશો? વિધાતા માએ કહ્યું, તેના ભાગ્યમાં જે છે તે જ લખીશ કે છોકરો સવારે મરણ પામશે. ત્યારે જીવંતિકા માતાએ કહ્યું, ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો. છેવટે વિધાતાએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા. સવાર થતાં વણિક પોતાના પુત્રને જીવતો જોઈ ખૂબ જ અચરજ પામ્યો. તેના હરખનો પાર ન રહ્યો. તેણે વીરસેનને શુભ પગલાંનો માની તેની ખૂબ જ સરભરા કરી. વીરસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વણિકે ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું. વીરસેને હા પાડી. પછી તે ત્યાંથી ઘણા દિવસે ગયાજી પહોંચ્યો. ત્યાં જઈ પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈ વીરસેનને અચરજનો પાર ન રહ્યો. તેણે એક પિંડ હાથમાં મૂકી દીધો અને પછી તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું. ત્યારે પંડિતો પણ તેનો જવાબ આપી શક્યા નહીં. આમાં બીજા કોઈ હાથ દેવીના હાથ જેવો લાગતો હતો. વીરસેન શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછો વળ્યો. રસ્તામાં પેલું વણિકનું ઘર આવ્યું. વીરસેન તે વણિકના ઘરે પહોંચી ગયો. તે દિવસે પણ વણિકને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતાં પાછા વિધાતા લેખ લખવા આવ્યા. આ વખતે પણ મા જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ લખવા કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી. લેખ લખીને પાછા ફરતી વખતે વિધાતાએ પૂછ્યું, દેવી જીવંતિકા, તમે આ વણિકના ઘેર કેમ પધાર્યા છો અને આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ જ ક્ષણે વીરસેનની આંખો ખુલી ગઈ અને તેને કોઈક વાત કરી રહ્યા હોય એમ લાગ્યું. એટલે તે ચૂપચાપ પથારીમાં પડ્યો વાત સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ બાળકની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વણિકના ઘરે છું. જ્યાં સુધી વણિકના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં? ભલે, કહી માં વિધાત્રી જતા રહ્યા. બંને દેવીની વાત સાંભળી વીરસેન વિચારમાં પડી ગયો. તેની માતા કોઈ વ્રત કરતી હોય તેવું તેને યાદ ન હતું. છતાં તેણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું. સવાર થતાં વણિકે જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી વીરસેન કોઈ મહાન માણસ છે. બીજા દિવસે વીરસેને રજા માગી ત્યારે તેમને આનંદથી રજા આપી. ઘણા દિવસો બાદ વીરસેન પોતાના રાજ્યમાં આવ્યો. મહેલમાં જઈ રાણીમાને પૂછે છે, માં, તમે કયું વ્રત કરો છો? બેટા, હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી. તેને શંકા પડી કે આ મારી સગી માં નથી. તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું. શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા વીરસેને આખી નગરીમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે. કોઈએ ઘરે રહેવું નહીં. શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરી જમવા આવી. રાજકુમારે પોતાના અનુચરોને મોકલી નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને. થોડી વારમાં અનુચરોએ આવીને જાણ કરી કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને જીવંતિકામાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે.
રાજા વીરસેન આખી વાત સમજી ગયો. તેણે તરત જ બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને આવી. રાજકુમાર પોતાની માને જોઈને ખૂબ જ રાજી થઈ ગયો. મા દીકરો સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોંમાં પડી. આ જોતાં જ નગરજનો સ્તબ્ધ બની ગયા. રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા રાણીમાએ રડતા સઘળી હકીકત જણાવી દીધી. વીરસેન પેલી બ્રાહ્મણીને માં કહીને ભેટી પડ્યો. તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી. જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર 20 વર્ષે મળ્યો અને માતાજીએ ત્યાં સુધી તેનું રક્ષણ કર્યું. હે મા જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર, વાર્તા કહેનાર, વાર્તા સાંભળનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો. બોલો શ્રી જીવંતિકા માતની જય.